મિત્રો આપણે ચેલેન્જ લીધો છે 10 દિવસ માટે ડેઈલી બ્લોગ બનાવવાનો, તો આમાં પણ તમારો ફૂલ સપોર્ટ રહ્યો તો આપણે કાયમ માટે ડેઈલી બ્લોગ બનાવવાનું શરૂ કરી દેશું. તો અટાણે ફૂલ સપોર્ટ કરો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણી ચેનલમાં જઈને. લો મારા કલેજાઓ, કેમ છો? બધા મજામાં જશો? તો આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મસ્ત મજાની સવાર સાથે મસ્ત મજાનો આપણે તાજો બ્લોગની શરૂઆત કરી દીધી છે અને અટાણે આપણે જવાનું છે આપણી દુકાને. આપણી મસ્ત મજાની મેના રાણી પણ રેડી થઈ ગઈ છે અને અટાણના વાગી રહ્યા છે 8:30 જેવું. અને બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો. નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હવે ડાયરેક્ટ આપણે મળશું દુકાને આપણી. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે દુકાને આજે કોઈ ફરકાતું નથી. આવશે 10 વાગે આવીએ, 11 વાગે આવીએ. આપણે 8 વાગ્યાનો વહી આવ્યા છે. આપણે આ બધે અહીંયા બેઠા છે. તમને કેમેરામાં ચેક કરાવી દઉં, તમે જોઈ શકો છો. મિત્રો 18 વાગી રહ્યા છે, 10:20 જેવું થઈ રહ્યું છે. અને અટાણે આપણે નાસ્તો કરવા જવાનું છે. ઘરે નથી જવાનું નાસ્તો કરવા. આપણા માહિરભાઈને ત્યાં ચા પાણી પીતાવશું. આપણી ગાડી પણ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. તો હવે એને લઈને આપણે નીકળશું માહિરભાઈની દુકાન તરફ. તો ચાલો હવે ત્યાં જઈને તમને બતાવો. મોહિનભાઈ આવી ગયા છે બસમાંથી. કોડીનાર રહે છે અટાણે. સોયબભાઈ ને 2 બિઝનેસમેન અમારા હે ને અમારા પોપલો ને લઈ લે ખેલાસ કરે. ને અમારા મોહિનભાઈ આવી ગયા છે. ને મોહિનભાઈ આપણો બ્લોગ પણ આવી ગયો છે આજનો. તો તમે બતાવજો ને. હવે આપણે ચા પાણી નાસ્તો કરી લઈશું. માહિરભાઈ ત્યાં આવ્યા છે. તમારે કરવો હોય તો તમે પણ ચાલો. એવું છે, આવું નથી ઉપાડી લે. હા ઉપાડી લે. મિત્રો આપણે આવી ગયા છે માહિરભાઈ ત્યાં નાસ્તો કરવા. ચા ફાફડી ગાંઠી અને 20 બિસ્કીટ છે. અને માહિરભાઈ અમે આપણા માવા બનાવે છે, તમે જોઈ શકો છો. મિત્રો આપણે કરી લઈએ નાસ્તો. તમે પણ કરવા આવો. તો ચાલો આપણે નાસ્તો કરીને પછી માહિરભાઈ મુલાકાત લો. અટાણે અયાજભાઈ નો ફોન એવો છે કે સોફો લેવા જવાનો છે વેલ્ડિંગ વાળાની દુકાનેથી. પછી લઈને પછી જવાનું છે આપણે એગરા તરફ. મિત્રો આપણે આવી ગયા છે માહિરભાઈ પાસે. આપણે નાસ્તો પણ કરી લીધો છે ને માહિરભાઈ પાણી પી. હવે જોઈ શકો છો. માહિરભાઈ કઈ બોલશો આપણા બ્લોગમાં? કઈ નહીં બોલે. એમ કે ધંધા છે, ધંધા લઈને બેઠા અટાણે. મોહિનભાઈ દુકાને આવશો એટલે ફળાફળી છોડાવશે. અહીંયા કઈ નહીં બોલાય ભાઈથી. ચાલસિંહ ઝાલાભાઈ બતાવશું. શું ઝાલાભાઈ બિસ્કીટ ઉપાડે છે. તો મિત્રો આપણે આવી ગયા છે નાસ્તો કરીને. આપણે અયાજભાઈ નો ફોન આવ્યો કે સોફો લેવા જવાનો છે. તો આપણે આવી ગયા છે સોફો લેવા. આપણે આવી ગયા છે દુકાને. આપણે ગોડાઉન ખોલવાના હતા, આપણે ખોલી નાખ્યા છે. સામે દેવાનું ડીએપી દઈ દીધું છે કાકાએ આપડા. તો મિત્રો નિઝામભાઈ ને અમારે લેવા મૂકવામાં દી હોય જ છે અમારે અડધો. તમે જોઈ શકો છો. અમારે હારવાના છે આ બધીને. હાલો તો ખરા નિઝામભાઈ. નિઝામભાઈ તમે જોઈ શકો છો. હાલી હકતા નથી. તો આપડા આ પાટો છે ને ત્યાં સુધી છે ને આપણે બ્લોગમાં જોવા મળશે. ડેઈલી ટુ ડેઈલી બ્લોગમાં જોવા મળશે. નિઝામભાઈની હાલત થઈ છે. આપણે નિઝામભાઈ ઘેરથી લઈને આવ્યા હતા. દુકાનની અંદર પ્રસ્થાન કરે છે ધીમે ધીમે. એક સંપલ છે, એક જ સંપલ પહેરીને આવે. જોઈ લો નિઝામભાઈ ને ભાઈ હલવાડી દીધી છે રિક્ષા. તો ચાલો જશું પેલા ત્યાં. ચા પણ આવી ગઈ છે તો ઠરી જશે. પેલા ત્યાં જઈએ. અમારા ઇમતિયાઝભાઈ તો મદદ કરે છે. નિઝામભાઈ ને આ પોટલી સંભાળી દઈશું. આ બકારો આપણે જશું ત્યાં. ચલો બ્લોગની અંદર કન્ટિન્યુ. હવે રિક્ષા નીકળી ગઈ છે. નથી નીકળી શકતા. તમે જોઈ શકો છો. ભાઈ નાખી દીધી રિક્ષા. ભાઈ હલવાડી દીધી. ભાઈ આ કેમ કરતા રિક્ષા હલવાનું?
ભાઈએ રિક્ષા નાખી દીધી છે રામબાણાના ડ્રાઈવર. તમે જોઈ શકો એટલે કાઢી નાખશે ભાઈ, બથડ છે. હવે ધોકો માર બથડ ભલે ગયા તું વિડીયો કરવાનું દેવાની કાઢવી જોઈએ. તમે જોઈ શકો છો. હવે આપણે કાઢશું. નીકળી ગઈ છે ફાઇનલી મિત્રો રિક્ષા. તમે જોઈ શકો છો. મારે ઇમ્તિયાઝભાઈને ચા પીવડાવી દેવી પડશે, નકર આગળ એને દાખલ કરવા પડશે. અલ્ફાઝભાઈ કહેતા હતા કે આપણને બ્લોગમાં લ્યો, તમે બ્લોગ બનાવો તો. નાની દુનિયામાં મોટું નામ ને રિક્ષાના બાદશાહ અલ્ફાઝભાઈ અટાણે ખોળ હારે છે. તમે જોઈ શકો છો. જોઈ શકો તો કઈ બોલશે અલ્ફાઝભાઈ આપણા બ્લોગમાં? બે શબ્દ. અલ્ફાઝભાઈ હવે કયું લેવાનું છે? ઉરિયા. તો અલ્ફાઝભાઈ ને ઉરિયા આપી દઈએ. એક થેલી ને? બે થેલી. તો તમારે પણ અલ્ફાઝભાઈ નો કોન્ટેક્ટ કરવો હોય તો નીચે સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ કરવા. કેમ? ધંધો બંધ કરવો, બંધ કરી દેવો. એવું છે. તમે જોઈ શકો. નાની દુનિયા મોટું નામ એવું અલ્ફાઝભાઈ. અમારે ઇમ્તિયાઝભાઈ અલ્ફાઝભાઈ શું કેતા હતા આગળ? અલ્ફાઝના કોન્ટેક્ટ નંબર આપણે એથી આપી દે. નહીં, આપણે કોન્ટેક્ટ નંબર કોઈ દેવા બરોબર છે. માને છે બસ 72 નું કરી લેજો. 71 નું છે. કાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચા ઠરી જાય. નિઝામભાઈ ચા દઈને આવ્યો. નિઝામ હાથમાં પકડીને ચા વીપો છે. કઈ વાંધો. અલ્ફાઝભાઈ ને ખાતર દીધા બાદ આપણે નિઝામભાઈ ચા પકડાવીને ગયા હતા. જોઈ લો નિઝામભાઈ અટાણે ફૂલ ગોરો ગોરો. અમારે ઇમ્તિયાઝભાઈ ડોલમાં હાથ ધોશે. પીશું પછી ચા. તો અમારા બાપુને કેશું ભરી દે ચા. બાપુને કોટો ચડાવશું તો જશે, નહીં જશે. ચાલો બાપુ ચા પીવાનો. ચા પીવો ને? ના ના પી ના કરું. એટલે તમારા હાટું તો મંગાવ્યો. બાપુને આ કોટો સડ્યો નથી એટલે મૂડમાં નથી. મૂળમાં છે. મૂળમાં જ છે ભાઈ બાપુ. હવે જોઈશ ઉભા રાખ. ચાલો 10 રૂપિયાની ચામાં 5 જણા પીએ આપણે અહીંયા. મિત્રો 18 વાગી રહ્યા છે. 2:30 હવે જવાનું છે આપણે જમવા. તો પેલા જમતા આવીએ ને હવે મળશું આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈને ડાયરેક્ટ. તો ચાલો પેલા જમતા આવીએ કેમ કે ભૂખે એવી જ લાગી છે. અમારા ઇમ્તિયાઝભાઈ પર રેડી છે જમવા જવા માટે. તો ચાલો જઈએ. નિઝામભાઈ અહીંયા બેઠા છે. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો મસ્ત મજાના નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગી રહ્યા છે 5:02 જેવું થઈ રહ્યું છે. અને આપણે મસ્ત મજાની ગાડી પણ આવી ગઈ છે. તો ચાલો હવે જઈએ આપણે મોઇનભાઈની દુકાને ને ત્યાંથી આપણી દુકાને જવાનું છે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આપણે આવી ગયા છે મોઇનભાઈની દુકાને. તમે જોઈ શકો છો ને અમારા મોઇનભાઈ બેઠા છે ને અમારા સોયબભાઈ બર્થડે બોય છે. આજે એનો બર્થડે છે. તેને બર્થડે વિશ કરી ગયો. તો હવે આપણે જવાનું છે આપણી દુકાને. થોડીક વાતચીત છે એ મોઇનભાઈ સાથે કરી લઈએ. પછી જવાનું છે આપણી દુકાને. મોઇનભાઈ દુકાનેથી આવતા રહે ને ગાડીની હાલત બે હાલત થઈ ગઈ છે. ફૂલ ગારો તમને આ સાઈડથી બતાવી દો. જોઈ શકો છો. તો આને પેલા ફુવારો મારી દઈએ આપણે. તો મિત્રો આપણે જવાનભાઈ ચાલુ કરે છે. એટલે ચાલુ કરે એટલે તરત મારી જ દઈએ. કર્યો કે ફૂલ પ્રેશર છે મિત્રો. ગાઈઝ આપણે દુકાને પહોંચી ગયા છે અને મસ્ત મજાની ગાડીને સર્વિસ કરાવવી પડે એમ હતી. કેમ કે તમને આગલી ક્લિપમાં જોયું હે ગાડીની હાલત હાવ ખરાબ થઈ ગઈ હતી. કેમ કે અહીંયા પાઇપલાઇનનું કામ આવતું હતું ને અહીંયા કિચડ પણ હતી એટલે અહીંયા પૂરું થઈ ગયું હતું ગાડીનું.
તો મસ્ત મજાની ફુવારો બુવારો મારીને કમ્પ્લીટ કરી દીધી ને આપણે પૂગી ગયા છે દુકાને. તો ચાલો હવે ચા ગોતશે ને ચા બા પીને પછી મળે. મિત્રો તમે જોઈ શકો છો આપણા ઇમ્તિયાઝભાઈ હિસાબ કરે છે ને અમારા નિઝામભાઈ બેઠા છે, તમે જોઈ શકો છો. ને આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો આ બ્લોગને અહીં સમાપ્ત કરશું. તો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાંથી જરૂરથી જણાવજો. આપણી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું કાલના બ્લોગમાં. બાય બાય.